એ મોટા, આજે વગડે ના ગયા હોત તો શું મોટું આભ તૂટી પડવાનું હતું. આ ગામમાં હોત તો મોટો લાભ મળત ને. કેવાનો મોટો લાભ? અરે આપણા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. તેની ભવ્ય સવારી નીકળી હતી. ગામ ધણી બાપુએ પોતાના ઘરે પધરાવ્યા છે. એ મને ખબર છે, તું સવારી જોવા ગયો તો ને સવારીમાં સામેલ પણ થયો તો, પણ જરા સંભાળીને હાલજો હો. તારે ઈ ભગવાનનું હું પારખું લેવાનો છું. મોટા, આગના પારખા ન હોય, એમાં હાથ નાખીએ ને તો હાથ દાઝી જાય. પણ ઈ આગ છે કે નહીં એની ખાતરી તો એમાં હાથ નાખીએ ત્યારે જ થાય ને. અને આગમાં હાથ નાખીએ ને ન દાજીએ ઈ તો ખરી કળા છે. અને આ જોબન એવી કળામાં માહેર છે. આજે રાત્રે જ એ કળિયુગી ભગવાનની ઘોડી ઉપાડી લાવવાનો છું. જોઉં છું એ કેવા ભગવાન છે. મોટા, એ ગામ ધણીના મહેમાન છે અને એની ઘોડી ચોરશો તો ગામ ધણીના દુશ્મન થશો. તો એક દુશ્મન વધારે, બીજું હું. અને જો તું નહીં આવે તો હું એકલા હાથે કામ પૂરું પાડીશ. જોબનના હાથ કેટલા લાંબા છે એની તને પણ ખાતરી થઈ જશે. ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા તો આ તલવાર તમારી શરમ નહીં રાખે. રાયજી, હું તમારી વસ્તુ લેવા નથી આવ્યો. તમારે નિરાંતે સૂઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણની ઘોડી ચોરવા આવ્યા છો ને? આજે તો કાં તમે નહીં ને કાં હું નહીં. રાયજી, શું થયું? કોઈ મહેમાન આવ્યું છે કે શું? ના મહારાજ, આ તો જરાક. રાયજી, એમને કહો કે આજે તો મેળ નહીં આવે, ફરી કોઈ વાર આવે. રાયજી, તમારું માન રાખું છું, પણ યાદ રાખજો કે આજનો ફેરો વ્યાજ સોતો વસૂલ કરીશ.